જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 186. હે માનવ, તમને આ પૃથ્વી લોક ઉપર જન્મ મરણમાં કોણ રોકી રહ્યું છે? તે સવાલ મોટામાં મોટો છે. તો પેલો સવાલ, આ જીવ સૃષ્ટિની સ્થાપના કોણે કરી? ભલે એક પરમાત્મામાંથી જ જગત ઉત્પન્ન થયું છે, પણ તે તો અકર્તા છે. તો આ કર્તા કોણ? તો તે પણ એક સવાલ છે જ. તો હે માનવ, આવા સવાલો ખુદ તમને ખુદને પૂછો. બાકી અહીંયા તમને રોકવા વાળા ભલે ને કરોડો મળે. જોકે પરમાત્માના જ્ઞાનીઓ કે જ છે, જ્યાં જાઓ ત્યાં આંધળા જ મળે છે. પણ તમે ખુદ પાકું કરો ને કે આંધળો છે કે પ્રત્યક્ષ પ્રમાણ વાળો છે. અને આંધળો હોય તો ઊભા જ શું કામ રહો છો? આંધળો હોય તો તેનો હેતુ તો એનો જ હોય છે. અને તમને લોભી અને લાલચી બનાવવાની જ વાત હોય છે. એમાં મોટામાં મોટો આંધળો તમને શરીરમાં ગોતવા મોકલે છે તે. તો તેને પણ સવાલ કરો. આ દેહ શરીરની રચના પહેલાની રચના જે પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે સજાતિ વિજાતિની જુક્તિ બતાવું, તો તે સજાતિ કોણ અને વિજાતિ કોણ તે બતાવો. નજરે અમને નિરખાવો. અને તે એક બીબુ છે અને તે બીબુ વૈરાટ છે. અને તે વૈરાટ બીબાની ભાત તે આ માનવ દેહ તે વૈરાટની ગણતરીએ સૂક્ષ્મ છે. અને તે સૂક્ષ્મ દેહ તે માનવ પિંજરું છે. તો તે બતાવો. આવું બતાવવાનું કહો. તમને કદાચ ખબર ન પડતી હોય તો આવા સવાલ પૂછો. બાકી હે માનવ, સુખી થવાની ઘેલછા છોડો. સુખ અને દુઃખ તો તમારા કરેલા કર્મ છે. અને સુખ દુઃખની વાતો તો આંધળો કરે છે. હે માનવ, જોજો મનુષ્ય દેહનો સમય તમારો આંધળા ચૂકવાડી ન દે. જો ચૂકી ગયા તો તમારે 84 લાખ યોનીમાં પાછું જન્મ મરણમાં જવું પડશે. પછી આંધળાનું જે થવું હોય તે થાય. પણ તમો આંધળાની વાતમાં આવી જતા નહીં. હે માનવ, પરમાત્માના જ્ઞાનીઓના શબ્દો સમજો. હે માનવ, માનવ દેહ અમૂલ્ય મળ્યો છે તો પરમાત્મા જે વિદેહી અને જે નિરાધારને નજરે જોઈને તે જ વસ્તુ પિંડ પરખ કરવાની છે. માટે હે માનવ, એકને જાણો અને એકને ઓળખો. પરમાત્માના જ્ઞાનીઓ 2 થી બગડી તેમ કહે છે. તો 2 એટલે ઓહમ સોહમ કહો કે શિવ શક્તિ કહો કે પછી ઘણા દેહધારી આવે છે. હે માનવ, તમો તમારો કિંમતી અમૂલ્ય સમય બગાડો નહીં. જ્ઞાનને સમજો. જ્ઞાન એટલે પરમાત્મા. તેને જુઓ અને વિચારો. અને પછી જોયું તે શરીરમાં પાકું કરો. અનુમાનમાં જ્યાં ત્યાં ભટકો નહીં. જ્યાં ત્યાં ભટકશો તો પણ ભટકતા રહી જશો. મનન કરો. રામ ભરોસે. તો અમારા સદગુરુની વાણીમાં કહે છે કે આ જ્ઞાન છે નિર્વાણ, એટલે પરમાત્માના પદને કહે છે. જેની સૂઝ આપણા આપ લખે. એટલે જે નિર્વાણ પદને પામેલા હોય એ જ લખી શકે. એ જ પ્રત્યક્ષ પરવાના છે. તો દ્રષ્ટિ એક ચર્મ દ્રષ્ટિ અને એક દિવ્ય દ્રષ્ટિ. તો નિર્વાણ પદને સમદ્રષ્ટિ કરીને જાણ્યા. કેવળ જ્ઞાન દ્રષ્ટિ અને નિજ દ્રષ્ટિ એ ચોથી, જે પરમાત્માના ઘરની. તો એ ભિન્ન ભિન્ન કરીને જાણ્યા. તેવ દ્રષ્ટિ એ સર્પની દ્રષ્ટિ, જે પહોંચે દરબાર. એટલે સર્પની દ્રષ્ટિ તે આંખોમાં છપાઈ જાય છે. જે માયાવી દ્રષ્ટિ, જેમ કે અંધારામાં દોરડાને પણ સાપ માને છે. એટલે જ અનુભવથી ખોજ વિચાર કરો. તેહર દ્રષ્ટિ ત્યાં સર્વ જાગ્રત, જે સક્કડ વ્યવહાર વર્તે. જેમ કે પાપ પુણ્ય પ્રત્યક્ષ જ ભોગવે. તો આ આપણી ચર્મ દ્રષ્ટિએ આપણે જોઈ શકીએ છીએ. સર્પ દ્રષ્ટિ ત્યાં સ્વપ્ન શરીર, એટલે મનની ભ્રમણા. એટલે ભ્રમના કારણે જ ઊંચ નીચ માયના. અને દિવ્ય દ્રષ્ટિ વર્ણવ્યા. તો જ્યાં દરાર દ્રષ્ટિ પહોંચતી, એટલે જ્યાં દરાર દ્રષ્ટિ પહોંચી તે સુષુપ્તિ કહેવાય, જે નિત્ય સમાન રહે. જ્યાં જાગ્રત અને સ્વપ્ન બંને ખુલ્યા, જેથી સમદ્રષ્ટિ આવી. બીજું દ્રષ્ટિ ત્યાં ચેતન તેલિયા, ચર્મ સમ દિવ્ય બતાવ્યા.
તે જ દ્રષ્ટિ તે આપ નિરંતર નિજ દ્રષ્ટિ એ જ સ્થાયી. ત્રણ દ્રષ્ટિમાં હાનિ અને ભલું હોય અને એક એમની અંદર જે નિજ દ્રષ્ટિ ચેતન તે જ્યાં છે ત્યાં જ રહે છે, તો ત્યાં ત્રણ દ્રષ્ટિ ન હોય. જે તેરિયા, ચર્મ દ્રષ્ટિ અને તેજ દ્રષ્ટિ. તેરિયા એ જ તેરિયાની અંદર જ્યાં દ્રષ્ટિ જ નહીં. સદગુરુ પ્રવીણરામ કહે છે કે એ જ શુદ્ધ ચેતન છે અને એ જ સચેત પ્રકાશી પ્રભુ એટલે સર્વમાં પ્રકાશી છે. આ વાણી એમ કહેવા માંગે છે કે સર્પની દ્રષ્ટિ એવી હોય છે કે તેની આંખમાં ફોટા પડી જાય છે અને તે બદલો લે છે. એટલે આંખો કહેવાનો મતલબ કે પરમાત્માને આપણને સદગુરુ નજરો નજર બતાવે છે. તે આપણી આંખમાં ફોટો પડી જાય છે અને તેવો જ આત્મા પિંડમાં જોવાનો છે. એટલે પરમાત્માના જ્ઞાનીઓ સાક્ષી પુરાવામાં કહે છે કે નિરખી પરખીને ગુણ ગાવા. જય સદગુરુદેવ. આ જ્ઞાન છે નિર્વાણ હો, આ જ્ઞાન છે નિર્વાણ. આપણા આપ લખે સુજી પ્રત્યક્ષ જ પુરવાના. ચર્મ દ્રષ્ટિ અને દિવ્ય દ્રષ્ટિ સમદ્રષ્ટિ ત્યાં જાણા. કેવળ જ્ઞાન દ્રષ્ટિ, કેવળ જ્ઞાન દ્રષ્ટિ નિજ ચોથી ભિન્ન ભિન્ન કહું જાણા. આ જ્ઞાન છે નિર્વાણ. કેવળ દ્રષ્ટિ સર્પોની દ્રષ્ટિ, દ્રષ્ટિ પહોંચી દરબાર. રજ્જુ દ્રષ્ટિ પરમ પ્રકાશ, અનુભવ ખોજ વિચાર. આ જ્ઞાન છે નિર્વાણ. તેવર દ્રષ્ટિ જ્યાં જ સર્વ જાગ્રત, વર્તે સકળ વ્યવહાર. પાપ પુણ્ય નો ભોગવે પ્રત્યક્ષ, આચરમ દ્રષ્ટિ નિહારા. આ જ્ઞાન છે નિર્વાણ, આ જ્ઞાન છે નિર્વાણ. સર્પ દ્રષ્ટિ જ્યાં સ્વપ્ન શરીર, મન મનના ભ્રમણા. ઊંચાઈ અને નીચા માયના બહુવિધિ, આ દિવ્ય દ્રષ્ટિ વર્ણવ્યા. આ જ્ઞાન છે નિર્વાણ. પહોંચી દરાર દ્રષ્ટિ જ્યાં સુશોભતી, નિત્ય સમાન સમાન રાવે. જાગ્રત સ્વપ્ન બેઉ જ્યાં ખુલ્લા, સમદ્રષ્ટિ એ આવી. આ જ્ઞાન છે નિર્વાણ. રજ્જુ દ્રષ્ટિ જ્યાં ચેતન તેલિયા, ચર્મ સમ દિવ્ય બતાવ્યા. તેજ દ્રષ્ટિ તે આપો નિરંતર, નિજ દ્રષ્ટિ એ જ સ્થાયા. એ આ જ્ઞાન છે નિર્વાણ. ત્રણ દ્રષ્ટિમાં ભોલા એક એકની અંદર, નિજ દ્રષ્ટિ ચેતન જ્યાં ના ત્યાં, ત્રણ દ્રષ્ટિ જ્યાં નહીં. એ આ જ્ઞાન છે નિર્વાણ. તેરિયા રે એ જ તેરિયા અંતર્ગત, દ્રષ્ટિ દ્રષ્ટિ નહીં જ્યાં. પ્રવીણ રામ એ જ શુદ્ધ ચેતન, સચેત પ્રકાશી પ્રભુ. એ આ જ્ઞાન છે નિર્વાણ. આ જ્ઞાન છે નિર્વાણ. રામ ભરોસે.
તો આ વાણીમાં કે છે કે સંત પુકારે સુરમાં, વચન વિવેક વિચાર. એટલે સંતો એક પરમાત્માને જ પુકારે, પ્રભુને નિરખતા જ બધા રોગ ભાગી જાય. તો હીરો તો સૌના હાથમાં જ છે, પણ ખોટા ભ્રમને કારણે જીવ સુરમાં વિના તો દસે દિશામાં ઉદાસ ફરે. તો એ હીરો તો ઝવેરી વિના તો કોણ પરખી શકે? એટલે ઝવેરી વિના હીરો ન પરખાય, તેમ પરમાત્માના જ્ઞાની વિના પરમાત્મા ન પરખી શકાય. એટલે નિજ વસ્તુ ખાસ. જગતમાં અજ્ઞાની જીવ નિજ વસ્તુ સમજે નહીં ને ફાંસીએ ચડે. પછી કે છે કે પારસ લખાવો પ્રેમ. તો પ્રેમ એટલે પરમાત્મા પારસને લખાવો, અને જે કર્મી હોય તે કાચ લખાવે. એટલે જે સાચા ઝવેરી હોય તે હીરો પરખીને પારસ લખાવે છે, અને કર્મી જીવ કાચ લખાવે. તો સાચી સમજણ વિના કર્મી જીવ કંગાળ રહે છે, અને પારસ સર્વની પાસે, જે શુદ્ધ સ્વરૂપને સમજવા માટે સિંહ જેવા નીડર પણ ગમ વિના ઘાસ ચરે છે. તો હે જીવ, અજ્ઞાન ત્યજો અને આત્મા લખો. તો ગુરુ પ્રવીણરામ કહે છે કે આવા ગમન નહીં રહે આપણા. જય સદગુરુદેવ. સંત પુકારે સુમ્રમાં, વચન વિવેક વિચાર રે. સંત પુકારે સુરમાં, હીરો સૌના હાથમાં, દસે દિશામાં ફરે ઉદાસ. વચન વિવેક વિચાર, ઝવેરી વિના નહીં જાણતા, ખરી વસ્તુ નિજ ખાસ. હે સંત પુકારે સુરમાં, જગમાં જ્ઞાની જીવ રે, સમજે નહીં ચડે ફાંસીએ. પારસ લખાવો પ્રેમ તે, કરમી કાચ લખાય રે. હે સંત પુકારે સુરમાં, કરમી જીવ કંગાલ રે, પારસ સર્વોની પાસ. શુદ્ધ સ્વરૂપ સિંહ રે, ગમ વિના ચરતા ઘાસ. હે સંત પુકારે સુરમાં, અજ્ઞાન તજો લખો આત્મા, કેવળ સચિદાકાર આવાગમન નહીં આપમાં. દાસલાલ અવિનાશ, સંત પુકારે સુરમાં, વચન વિવેક વિચાર રે. રામ ભરોસે. તો હવે શિષ્ય કહે છે કે હે નાથ, મારી લાજ રાખજો. હે પ્રભુ, અમે તમારી ગતિમતી કંઈ ન જાણીએ. તમારી ગતિ તો તમે જ જાણો એવી ન્યારી ન્યારી છે. તમે જ મારા નાથ પરમ પ્રગટ છો, શંકા મટાડી બહુ સારી. તમે તો અંધારામાં જીવ ઝૂકી જતા તે ભક્તોને બચાવતા. ભાણાએ પણ મીરાને ઝેરનો પ્યાલો પાઈને, એટલે કઠોર શબ્દના ઘા મારી મારીને ઘણો કોપ કર્યો હતો, પરંતુ સર્જનહારે કૃપા કરી અને મીરાબાઈએ ઝેરના ઘૂંટડા પીધા તે અમૃત થયા. એટલે મીરાબાઈના નામ જગતમાં અમર થયા. તો કેટલા સંત આ ભવસાગરથી તર્યા અને કેટલાએ વિરલ વધાવ્યો. એટલે સાચા સંત વિરલાના શરણે રહીને જીવ તરી ગયા. સદગુરુ પ્રવીણરામ પ્રભુનો પાર પામીને દાસલાલ સદા ગુરુજીના શરણે રહ્યા. જય સદગુરુદેવ. હે નાથ રાખો લાજ અમારી, અમે નવ જાણીએ પ્રભુ તમારી ગતિમાં તે, તમે જાણો ન્યારી ન્યારી. તમે સોનાથ પરમ પર પ્રગટ, શંકા મટાડી બહુ સારી. અંધકારમાં જીવ ઝૂકી જાતા,
તમે ભક્તોને બચાવતા, હે નાથ રાખો લાજ અમારી. રાણાએ કોપ કર્યો માયરા પર, ચેરની પ્યાલો પાયો. સર્જનહારે કરી કૃપા, ચેરયમૃત થયા, હે નાથ રાખો લાજ અમારી. કેટલા સંત તર્યા ભવ સાગર, કેટલાએ વિરલ વધાયો. પ્રવીણ રામ હરિજન પાર પાયમાં, દાસલાલ ચરણ રૈયા, હે નાથ રાખો લાજ અમારી. રામ ભરે. તો આ વાણીમાં સખી સુરતાને કહે છે કે હે સખી, તારા સ્વરૂપ ચેતન છે, કેમ કે તે તારા આત્માને જાણી લીધો છે. જન્મ મરણની કલ્પના એ મનથી માનેલી છે, મનથી જ મોત માને છે. તું જ વિચાર કરીને જો કે અનહોની ને હોની હોય. જેમ કે કોઈ વખત રાજા ઊંઘમાં સૂતા હોય તો એને સ્વપ્ન આવ્યું કે ભાઈ સાવ કંગાળ હોય, અને જ્યારે જાગે ત્યારે ભાઈ ભૂપનસિંહ ભોપાલ. એટલે આવી અનહોની કો હોની કરે, જાણે સાચે જ એવું બની ગયું હોય. તો આમ જ જિંદગી એક સ્વપ્ન જ છે. તો એવા મન માન્યા જંજાળ છે એવા તારા સ્વરૂપ છે. મનાતીત મન તું આપણા આપ સંભાળ. જન્મ મરણ એ દેહના છે, અને ભૂખ તૃષ્ણા પ્રાણ પણ. હરખ શોક મનને છે, અને તું ચેતન નિર્વાણ છે. રૂપ કરૂપ તેજ સકળ, વૃદ્ધ તરુણ અને બાળ. નિરાકાર તું જ નૂર છે, તો તને કાળ શું કરે. નામ રૂપ સર્વ જૂઠા છે, અને આ જગતના જંજાળ પણ સાવ જૂઠા છે. અસ્થિ ભ્રાંતિ સત અસ્થિ તુજ પ્રિય અકાળ. તો આ દેવગુરુની વાર્તા એ મહાવાક્યના બોલ સદગુરુ પ્રવીણરામ બોલતા, અને કહેતા કે તારા સ્વરૂપ અડોલ છે, કોઈ ડગાવી ન શકે. રામ ભરોસે. જય સદગુરુદેવ. એલી રે તારા ચેતન સ્વરૂપ, નહીં ખાઈ તને કાળ. એલી રે તારા ચેતન સ્વરૂપ, જન્મ મરણની કલ્પના મન માની રે મીત. કરે વિચાર તું દેખ, અનહોની હોય. એલી રે તારા ચેતન સ્વરૂપ, એક સમયે જો નિંદરમાં ભૂપભાઈ કંગાલ. જ્યારે જગ્યા ત્યારે જોયા, ભૂપનસિંહ ભોપાલ. એલી રે તારા ચેતન સ્વરૂપ, એવા તારા સ્વરૂપ મન માયના જંજાળ. મનાતીત નિર્માન તું આપણા આપો સંભાળ. એલી રે તારા ચેતન સ્વરૂપ, જન્મ મરણ દેહના સુતા પીપાસા પ્રાણ. હરખ શોક રે મનને તું ચેતન નિર્વાણ. એલી રે તારા ચેતન સ્વરૂપ, રૂપ કરૂપ એ જ સકળ રે, વૃદ્ધ તરુણ અને બાળ. નિરાકાર તું જ નૂર રે, શું કરે તું કાલ. એલી રે તારા ચેતન સ્વરૂપ, નામ રૂપ સર્વ જૂઠા,
છૂટા જગ જંજાળ, હસ્તી ભ્રાંતિ સત હસ્તી રે, તુજ પ્રિય યુકાળ હેલી રે, તારા ચેતન સ્વરૂપ દેવ ગુરુ નિવારતા, મહાવાક્ય ના બોલ પ્રવીણ રામ સંત બોલતા, તારા સ્વરૂપ ડોલ હેલી રે, તારા ચેતન સ્વરૂપ રામ ભરોસે.